ભરૂચમાં અંધશ્રદ્ધાનો સહારો લઈ નિર્દોષ નાગરિકોને આર્થિક રીતે પાયમલ કરવાનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં શહેરના શક્તિનાથ વિસ્તારમાં રહેતા અને ડીજીવીસીએલમાં ફરજ બજાવતા કશ્યપભાઈ મોદી નામના યુવકને પોતાની અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે પહોંચી છે। ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓ જ્યારે પોતાના લગ્ન જીવનના વિવાદને કારણે માનસિક તણાવમાં હતા ત્યારે આમોદના મેલડી માતાની મંદિરે તેમની મુલાકાત ઇખ્ખર ગામની નીરુબેન ઉર્ફે શર્મિલા ભાઈલાલ પરમાર નામની મહિલા સાથે થઈ હતી, જેણે પોતાના પર માતાજીની હાજરી આવતી હોવાનું નાટક કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા। આ મહિલાએ ફરિયાદીને છૂટાછેડાના પ્રશ્નો ઉકેલી આપવાની લાલચ આપી માતાજીની બાધા રાખવા જણાવ્યું હતું અને વિધિના નામે દાણા ખવડાવી ફરિયાદીને માનસિક રીતે વશમાં કરી લીધા હતા। આ અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી મહિલાએ ફરિયાદી પાસેથી હપ્તેથી ખરીદાયેલી ઇકો 4 વ્હીલ ગાડી, હોન્ડા એક્ટિવા અને શાઇન જેવા 2 ટુ વ્હીલર વાહનો પોતાના કબજે કરી લીધા હતા, જેના લોનના હપ્તા ફરિયાદીના પગારમાંથી કપાઈ રહ્યા છે। એટલું જ નહીં, આરોપી મહિલાએ પોતાના ભાઈ અશ્વિનભાઈ અને પતિ દિનેશભાઈના બેંક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે મોટી રકમ મેળવી હતી, તેમજ કલા મંદિર અને ભાગ્યલક્ષ્મી જ્વેલર્સમાંથી સોનાની ચેન જેવા કિંમતી દાગીનાઓની ખરીદી પણ ફરિયાદીના ખર્ચે કરાવી હતી। જ્યારે ફરિયાદીના આ સમગ્ર વિધિ અને બાધા એક છેતરપિંડી હોવાનો અહેસાસ થયો અને તેમણે પોતાની મિલકત પરત માંગી ત્યારે આરોપી મહિલાએ પોતાની અસલી મથરાવટી બતાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની, ઓફિસ પર આવીને માર મારવાની તેમજ બળાત્કાર જેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ગંભીર ધમકીઓ આપી હતી। આ ચકચારી કિસ્સામાં ફરિયાદીએ તમામ બેંક સ્ટેટમેન્ટ અને પુરાવાઓ સાથે ભરૂચ પોલીસ અધિક્ષકને પણ લેખિત રજૂઆત કરી ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(1), 316(2) અને 318(4) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા અને ન્યાય અપાવવા માંગ કરી છે, જેના પગલે પોલીસે અંધશ્રદ્ધા ફેલાવી છેતરપિંડી આચરતી આ ટોળકી વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા।